पर्युषण व्याख्यानमाळाना सतत आ छठ्ठું वर्ष છે એ વ્યાખ્યાનમાળાના પ્રથમ વાર હોલમાં એટલે કે ઓફલાઈન યોજાતી આ વ્યાખ્યાનમાળામાં આપ સર્વેનું સ્વાગત છે। ગુરુદેવ અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ। ગુરુદેવ અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ। ગુરુદેવ અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ। ગુરુદેવ અમારો અંતરનાથ। અમને આપો આશીર્વાદ। આપણે પધારેલા પરમ પૂજ્ય ગુરુ ભગવંત શ્રીનો સંક્ષિપ્ત પરિચય આપને આપીશ। शासन सम्राट परम पूज्य गच्छाधिपति आचार्य भगवंत श्रीमद विजय निमिषुरीश्वर जी महाराज साहेब ने वंदन। शासन सम्राट ना अनेक अध्यात्म अने शास्त्रीय रचिता सम्राट परम पूज्य आचार्य श्री विजयशील चंद्र सुरीश्वर जी महाराज साहेब ना वर्तमान ना जैन जगत ना युवाओनी जैन जगत ने श्रेष्ठतम साधुओं माथी एक साधु गुरु भगवंत एटले परम पूज्य पन्यास त्रैलोक्य मंडन जी महाराज साहेब आजे युवा जैन जगत ने जैन जगत नु भविष्य मंडल सतत थतु रहे ए माटे 1,25,000 युवाओं ने मंडल समुदाय में सांकळी ने जैन जगत नु भविष्य उज्जवल करी रह्या छे एवा परम पूज्य पन्यास श्री त्रैलोक्य मंडन विजय महाराज साहेब આજે આપણી વચ્ચે આપણને સાનિધ્ય પ્રાપ્ત થયું છે એ આપણા ઉપરનો મોટો ઉપકાર છે। 26 વર્ષનો દીક્ષા પર્યાય દરમિયાન 65 થી વધુ પુસ્તકોનું સર્જન કરનાર અને પરમ પૂજ્ય નેમિષુરીશ્વરજી મહારાજની હસ્તક લિખિત પત્રોનું વાંચન કરી અને તેમાંથી જૈન જગત માટે સન્મતિ તર્ક પ્રકરણ નામના ગ્રંથનું રચના કરીને જબરદસ્ત ઉપકાર જૈન શાસન પર ગુરુદેવશ્રીએ કર્યો છે। તો ચાલો હવે આપણા આત્માને સાક્ષાત્કાર કરી જૈન શાસનની પ્રભાવનાનું આ પ્રવચન આપણે સાંભળીશું। ધમ્મ કલા સવ્વ કલમ જીણાય। આગમનું આ જે વાક્ય છે એ વાક્ય આજના સંદર્ભે બહુ સમજવા જેવું છે। અર્થઘટન તો એનું એક વાક્યમાં એવું થાય છે કે ધર્મની કળા બીજી બધી કળાઓને જીતી લે છે। પણ પ્રશ્ન એ થાય કે આ જીતવું એટલે શું? દુનિયાની બીજી તમામ કળાઓ એ કોઈને કોઈ રીતે મનુષ્યના મનને આનંદ આપનારી છે। તમે એક સારું ચિત્ર જુઓ તો આનંદ આવશે, સારું સંગીત સાંભળો તો આનંદ આવશે, સારું શિલ્પ જુઓ, કંઈ પણ કળાનું કોઈ પણ સ્વરૂપ એ મનને આનંદ આપનારું છે। પણ ધર્મ એક એવી કળા છે કે જે માત્ર મનને આનંદ નથી આપતી, મનને સંતોષ પમાડે છે। એ તમને અંદરથી એવું પરિવર્તન લાવી દે છે કે પછી તમે જ્યાં પણ જાઓ ત્યાં તમને સૌંદર્ય જ દેખાય। તમે જ્યાં પણ જાઓ ત્યાં તમને માત્ર શુભનો સાક્ષાત્કાર થાય, બીજું કશું જ ન થાય। આપણે તકલીફ એ કરી છે કે ધર્મને જ્યારે જ્યારે સમજાવવાનો થાય છે ત્યારે એ જ રીતે સમજાવીએ છીએ કે કશુંક કરવું કશુંક ન કરવું એ ધર્મ છે। પરિણામે આવ્યું છે કે ધર્મનું અર્થઘટન કદાચ મર્યાદાઓ બંધનો આ રીતે થઈ ગયું છે। ચોક્કસ ધર્મને લાઈફસ્ટાઈલ સાથે સંબંધ છે જ, અમુક નિયમો એ ધર્મના પાયામાં હોય જ, પણ એ ધર્મનું સત્વ નથી। એક હરિભદ્ર સુરી મહારાજના એક વચનથી શરૂઆત કરું। માનો કે અહીંયા જેટલા પણ જૈનો બેઠા છે એમને કોઈક અજૈન વ્યક્તિ આવીને પૂછે કે મારે જૈન ધર્મને ફોલો કરવો હોય તો મારે શું કરવું પડે? હું આવતીકાલથી જૈન ધર્મ અપનાવવા માંગુ છું તો મારે શું કરવું પડે? લગભગ તમારામાંથી એવા કેટલાય લોકો હશે જેવો જવાબ આપશે કે કંદમૂળનો ત્યાગ કરવો પડે, દેરાસરે જવું પડે, નૌકાર ગણવા પડે। આવા કોઈક જવાબ તમારા હોઈ શકે, પણ તમે માર્ક કરજો કે તમે જેટલા પણ જવાબ આપ્યા એમાં કશુંક કરવું કશુંક ન કરવું એ પ્રકારની વાતો આવી। આ પ્રશ્ન આ શાસનમાં સૌથી પહેલો જો પૂછાયો હોય તો હરિભદ્ર સુરી મહારાજને।
એમને પૂછવામાં આવ્યું કે એક વ્યક્તિ ગઈકાલ સુધી અજૈન છે અને આજે એને જૈન બનવું છે, તો એને શું કરવું પડે? એમને બહુ સરસ જવાબ આપ્યો કે દુઃખિતેષુ દયાત્યંતમ અદ્વેષો ગુણવત્સુ ચ ઔચિત્યાત સેવનમ ચૈવ સર્વત્રૈવા વિશેષતમ. એમને કહ્યું કે 3 શરતનું પાલન કરે એ વ્યક્તિ એ જૈન ધર્મમાં દાખલ થઈ જાય છે. પહેલું છે દુઃખી જીવો પર દયા. ચોક્કસ કે જેટલા પણ દુઃખી જીવો છે એ બધાને તમે તમારા દયાપાત્ર બનાવી શકતા નથી. અમે હમણાં જ જ્યારે વિહાર કરીને આવ્યા, રસ્તામાં એક ગાડી પસાર થઈ પોલ્ટ્રી ફાર્મની, મરઘા ભરેલી. હું એને બચાવી નથી શક્યો. બને આવું. આપણી પ્રાયોગિક અહિંસા એટલે કે પ્રયોગમાં લાવતી અહિંસા એ બધા જીવો સુધી પહોંચી શકતી નથી, પરંતુ મારી પ્રાર્થના તો બધા જીવો સુધી પહોંચી શકે. તો દરેકનું દુઃખ મારી અંદર કોઈ સંવેદના તો જન્માવી શકે. ભગવાને બહુ સરસ શબ્દ આપ્યો. એમને ક્યારેય દયા, કરુણા આવો શબ્દ ન વાપર્યો. એમને શબ્દ વાપર્યો અનુકંપા. ફરક સમજજો. જ્યારે આખી દુનિયા દયા કરવાનું કહેતી હતી ત્યારે ભગવાને અનુકંપા કીધી. દયામાં પણ છે ને એક અહંભાવ હોય છે કે હું ઊંચો છું, પેલો નીચો છે અને હું એને કંઈક આપનારો છું. માટે દયા અહંભાવથી દૂષિત થાય છે. આપણે ત્યાં તો શાસ્ત્રોમાં એમ લખાયું કે કૂતરાને રોટલી પણ આપો ને તો ઊભા ઊભા નહીં આપવી, કેમ કે ફેંકવાનું થશે. કૂતરાની આગળ નીચે ઉભડક બેસવાનું ને રોટલી મૂકવાની. રોટલી ફેંકાય નહીં, કેમ કે ફેંકવામાં તમને એમ લાગશે કે એ ખાનાર છે ને હું આપનાર છું. નહીં, તમે આ સૃષ્ટિમાં એ જગ્યાએ પહોંચ્યા છો પરમ તત્વની કૃપાથી કે તમારી પાસે કોઈકને આપી શકો એવી વસ્તુ છે અને સામેવાળી વ્યક્તિ એની પાસે કદાચ એવું નથી, તો તમે તો એને બાંટો છો, તમે વહેંચનાર છો, તમે આપનાર નથી. અનુકંપાનો મતલબ થાય છે કે કોઈક જીવ જ્યારે પીડા અનુભવે ત્યારે એ કંપન અનુભવે છે. આપણને કોઈ પણ પીડા થાય ત્યારે આપણા શરીરમાં એક ધ્રુજારી આવે અને કોઈકની ધ્રુજારી મારી અંદર જો ધ્રુજારી જન્માવે તો એ અનુકંપા થઈ. અનુ એટલે પાછળ, કંપ એટલે કે ધ્રુજારી અનુભવવી. તો આ શાસન એમ કહે છે કે તું બધાના દુઃખો ભલે દૂર ન કરી શકે, પણ તારી અંદર એ સંવેદના તો હોવી જોઈએ કે બીજાના દુઃખને સમજી શકે. અમારે ત્યાં તો અમે એક ઉપાશ્રયમાં હતા. બાજુના ઘરની બારી, બાલ્કની અને અમારો ઉપાશ્રય બંને વચ્ચે ખાલી 5 ફૂટનું અંતર. એક ભાગ્યશાળી સવારમાં ત્યાં ન્યૂઝપેપર વાંચવા બેસે અને એક દિવસ સવારે અમારું તો પડિલન ક્રિયા ચાલતી હતી અને જોરથી બૂમ પાડી કે સાંભળ 20 જણ મરી ગયા. બરાબર, અંદર એના સાવિકા સાંભળતા હશે, પણ આ બોલતા બોલતા પણ એની ચાની ચુસ્કી ચાલુ હતી. મતલબ સમજજો કે સંવેદનાના સ્તરે કોઈ નોંધ નથી લેવાતી, માત્ર 20 જણ મરી ગયા. તો ભાગ્યશાળી આ શાસન એમ સમજાવે છે કે તમે શું ખાવ છો, શું નથી ખાતા, એ બીજા નંબરનો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન તો એ છે કે જ્યારે તમે ખાતા પહેલા, ખાધા પછી જે સૃષ્ટિએ તમારા સુધી આ વસ્તુ પહોંચાડી, જે વ્યક્તિએ તમારા સુધી પહોંચાડી, એના માટે કૃતજ્ઞતા અનુભવો છો? તમારી થાળીમાં પીરસાયેલી જે રોટલી છે, એ રોટલી જેને પીરસી એના માટે તમારા મનમાં આભારની લાગણી છે? સૌથી પહેલાં તો અહીંથી શરૂઆત થશે. તમે ચોક્કસ એ ચેક કરતા હશો કે મારી થાળીમાં જે મુકાયું છે એમાં કોઈ અભક્ષ્ય નથી ને, બધું ભક્ષ્ય છે ને. આ ચેક ભલે કરી લેશો, પણ તમારા થાળી સુધી એ વસ્તુ જેને પહોંચાડી છે એના માટે તમારા ચિત્તમાં આભારની લાગણી છે? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. પ્રભુ એમ ફરમાવે છે કે કદાચ તમે જે વેપારીયા ઘઉં તમારા સુધી પહોંચાડ્યા એને તમે પૈસા ચૂકવી દીધા, બરાબર, એ વેપારીને તો તમે આપી દીધું. જે ખેડૂત ત્યાં ઘઉં ઉગાડ્યા એના માટે એને પણ તમે પૈસા આપ્યા. પણ પ્રશ્ન એ છે કે જે માટીએ ઘઉં ઉગાડ્યા, જે પ્રકાશ, જે પાણી, જે હવા, જે બધા પ્રકૃતિના તત્વોએ ઘઉં ઉગાડવામાં કામે લાગ્યા, તમે એ પ્રકૃતિના તત્વનો આભાર માન્યો? આપણે ત્યાં વાપરતા પહેલા 3 નૌકાર ગણવાની એક પરંપરા હતી, બરાબર છે? આ 3 નૌકાર કોઈ નિયમ નથી. અમારી પાસે લોકો પ્રાયશ્ચિત લેવા, મારી સાહેબ આજે 3 નૌકાર ગણવાનું ભૂલી ગયો, શું કરવાનું? મેં કીધું હાથ જોડી દેવાના, બસ, બીજું કાંઈ ન કરવાનું. 3 નૌકાર કોઈ નિયમ નથી. પ્રભુ એટલું સમજાવે છે
કે તમે વાપરતા પહેલા 3 નૌકાર ગણીને તમારા સુધી આ ખાવાનું જેને જેને પહોંચાડ્યું એ માટી, હવા, પાણી, પ્રકાશ ત્યાંથી શરૂ કરીને આ રોટલી વણનાર, રોટલી પીરસનાર સૌના માટે એક આભારની લાગણી વ્યક્ત કરો, પરમ તત્વને પ્રાર્થના કરો કે એમનું કલ્યાણ થાય, પછી ખાવાનું શરૂ કરો. પાણી પીઓ તો એક નૌકાર ગણીને પીઓ, કેમ કે તમે આ સૃષ્ટિ પાસેથી કશુંક મેળવી રહ્યા છો. તમને તમારી પાત્રતા કરતાંય વધારે આપવામાં આવ્યું છે. ભાગ્યશાળી. તો આ જે સંવેદના છે એ જૈનત્વનું પહેલું લક્ષણ છે કે દુઃખી જીવો માટેની દયા. બીજું, અદ્વેષો ગુણવત્સુ છે. કોઈના પણ ગુણ જુઓ, કોઈના પણ, એના માટે મનમાં લાગણી જાગવી જોઈએ કે આ ગુણિયલ છે અને મારે એની પાસેથી કશુંક શીખવા જેવું છે. કદાચ આપણામાં એ ગુણ આવી ગયો હોય તો અનુમોદના તો જાગવી જ જોઈએ કે આ જીવે આટલો ગુણ પ્રાપ્ત કર્યો, એનું પણ ભલું થજો. ઘણી બધી વખત એવું થઈ જાય છે કે ધર્મ કરતા કરતા જડ બની જઈએ અને અનુમોદનાનો પરિણામ જ ન બચે. તો ક્યારે પણ આ વસ્તુ નહીં થવા દેવાની. અહીંયા તો સમવસ્ત્રણમાં મહાવીર સ્વામીએ કામદેવ શ્રાવકની અનુમોદના કરી કે એને કેટલી સરસ આરાધના કરી. શાસ્ત્રકાર ભગવંતોને પ્રશ્ન આવ્યો કે મહાવીર સ્વામી તો તીર્થંકર છે, ઓલો તો એક શ્રાવક છે, તીર્થંકર શ્રાવકની અનુમોદના કરે? તો ત્યાં પ્રભુએ કહ્યું કે અનુમોદના ન કરવી અપરાધ છે. આ સૃષ્ટિએ સમજવું પડશે. અનુમોદના કરવી એ સારું કામ છે, પણ અનુમોદના ન કરવી અપરાધ છે. તો ગુણવાન જીવો પ્રત્યે અનુમોદનાનો પરિણામ આ જૈનત્વનું બીજું લક્ષણ. અને ત્રીજું કે તમારા સંપર્કમાં જેટલા પણ લોકો આવે છે એ બધા જ લોકો પ્રત્યે ઔચિત્યપૂર્વકનું વર્તન કરો. આપણે કદાચ બહાર તો બહુ સારા દેખાતા હશું, પણ આપણો અસલ ચહેરો આપણી આસપાસ રહેતા લોકોને જ ખબર હોય છે. બહાર દુનિયા આપણને કદાચ શાંત ગણતી હોય, આપણું મગજ ખરેખર કેટલું ગરમ છે એ ઘરવાળાને પૂછીએ તો ખબર પડે. તો આ જે આપણી પરિસ્થિતિ છે, મુખોટા પહેરીને ચાલવાનું, નકાબની વચ્ચે જીવવાનું, અને તમે જેને સ્પ્લિટ પર્સનાલિટી કહો, ઘરે જુદા, દુકાને જુદા, દેરાસરમાં જુદા, બધી જગ્યાએ અલગ અલગ પર્સનાલિટી ટકાવી લીધી છે. આને તોડી નાખવી પડે અને બધા સાથે ઔચિત્ય ભરેલું વર્તન શરૂ કરવું પડે. હરિભદ્ર સુરી મહારાજે તો લખ્યું કે દેરાસરમાં જે જીવ પૂજા કરવા આવે એને પોતાના ચંપલ એવી રીતે ઉતાર્યા છે કે પાછળ આવનારને પગમાં અટવાઈ શકે તો એની પૂજા સામે પ્રશ્ન ચિહ્ન લાગે છે, કેમ કે એનામાં એટલો પણ વિવેક નથી કે ચંપલ કેવી રીતે ઉતારવું. તો ધર્મની શરૂઆત આવી નાની નાની વાતોથી થાય. તો આ 3 લક્ષણ, દુઃખી જીવો પર દયા, ગુણવાન જીવોની અનુમોદના અને બધા સાથે ઔચિત્યપૂર્વકનું વર્તન. પછી જીવ હોય કે અજીવ હોય, અમે કોઈ પણ દિવસ પાણી લૂછીએ ને તો પગથી પોતું નહીં કરીએ, અમે હંમેશા હાથથી કરીએ, પગથી ન કરીએ. ગુરુ ભગવંત એમ સમજાવે, આજે વસ્તુને પગ લગાડવાનું મન થયું, કાલે માણસને પગ લગાડવાનું મન થશે. તો તમે બધી જ વસ્તુને કે વ્યક્તિને રિસ્પેક્ટ આપવાનું શીખો. તો બટાકા ખાવા કે ન ખાવા એ નિયમ નથી, સંયમ છે. હું કદાચ આવા નિયમો પાડી લઉં, જાળવી લઉં, પણ પછી બીજું જે પણ ખાઉં છું એમાં રાગદ્વેષ કરી મૂકું તો પછી એ મારો સંયમ હણાય. ભગવાને નિયમને ધર્મ નથી કીધો, ભગવાને સંયમને ધર્મ કહ્યો છે. સમવસ્ત્રણમાં એક બહુ સરસ સંવાદ થયો છે એક રાજા અને પ્રભુ વચ્ચે. એ આ નિયમ અને સંયમ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી આપશે. રાજા પ્રભુને વંદન કરવા આવ્યા છે અને પ્રભુને પ્રશ્ન કર્યો છે કે આપ એવું કેમ કહો છો કે કંદમૂળ ન ખાવા?
પ્રભુએ સ્પષ્ટ કીધું કે મેં આજ સુધી એક પણ વખત એવું કહ્યું નથી કે કંદમૂળ ન ખાવા. મેં તો નથી કહ્યું. તો કે સાહેબ અહીંયા જેટલા પણ લોકો બેઠા છે એ બધા જ કંદમૂળ નથી ખાતા. તો કે હા, પણ એ લોકોની પસંદગી છે. કંદમૂળ ન ખાવા એવો નિયમ મેં નથી આપ્યો, એ લોકોની પસંદગી છે. તો રાજા બહુ કન્ફ્યુઝ થઈ ગયો કે આપના બધા જ અનુયાયી કંદમૂળ નથી વાપરતા અને છતાંય આપ કહો છો કે મેં આ વસ્તુ કીધી નથી, તેનો અર્થ શું સમજવો? તો પ્રભુએ જવાબ આપ્યો કે હું નિયમ નથી શીખવાડતો, હું સંવેદના શીખવાડું છું. ભાગ્યશાળી પ્રભુએ કહ્યું કે તમારી પાસે ખાવું કે ન ખાવું એ ચોઈસ ક્યારેય નહોતી. તમે જીવો છો તો જીવવા માટે તમારે ખાવું જ પડશે. તો ખાવું કે ન ખાવું એ પસંદગીનો સવાલ નથી, પરંતુ શું ખાવું એ પસંદગી એક મનુષ્ય પાસે છે. હવે તમારી સામે બે પ્લેટ પડી છે. એક પ્લેટમાં એવી વસ્તુ છે કે જે અનંત જીવોના સંહારથી બની છે, અને બીજી પ્લેટમાં એવી વસ્તુ છે કે જેમાં માત્ર એક જ જીવની હત્યા થઈ છે. બરાબર? સમજો કે દૂધી છે તો એક જીવની હત્યા થઈ છે. પ્રભુએ કહ્યું કે ખાવું કે ન ખાવું એ પસંદગી નથી, પણ આ બે પ્લેટમાંથી કઈ પ્લેટનું જ ખાવું એ મારી પસંદગી હોઈ શકે છે. અને તારી અંદર એ સંવેદના જાગતી હશે, તારી અંદર એ કોમળતા વિકસી હશે, તો એ પ્લેટમાં જે વસ્તુ પડી છે ને એ જીવની ચીસ તું સાંભળી શકીશ. અને તારી અંદર એ કોમળતા હશે તો અનંત જીવોની ચીસ તું સહન નહીં કરી શકે, અને તું એ વસ્તુ છોડી દઈશ અને બીજી પ્લેટ પર હાથ મૂકી દઈશ. એ કોમળતાનો વિકાસ થવો જોઈએ, એ સંવેદનશીલતાનો વિકાસ થવો જોઈએ કે આપણી સામે જે આહાર આવ્યો છે એ આહાર જે જીવોની હત્યામાંથી તૈયાર થયો છે એની સંવેદના આપણે અનુભવી શકીએ, એની ચીસ આપણા કાને સાંભળી શકીએ. અને આ સંવેદના અનુભવવી, આ ચીસ સાંભળવી, એને જ કહેવાય છે સંયમ. હું નિયમ તો કરી લઉં કે આ નહીં ખાવું, પણ પછી જો મારામાં સંયમ ન આવ્યો, સંવેદના ન આવી, તો થશે શું? હું કદાચ બટાકા નહીં ખાઉં, પણ લીલ પર પગ મૂકીને ચાલી જઈશ, કારણ કે એ વખતે મારા પગ નીચે આવતા અનંત જીવોની ચીસ એ મને નહીં સંભળાય. તો આ શાસન સંવેદનાનું શાસન છે. એ તમને એક જ વસ્તુ શીખવાડે છે કે તમે તમારી સામે આવેલા દરેક જીવ માટે પોતિકાપણું અનુભવ્યું. આ અનુભવવું એક કળા છે. ભાગ્યશાળી યુનેસ્કોના બંધારણમાં પહેલી લીટી આવી રીતે લખાઈ છે કે આ દુનિયામાં રહેતા દરેક મનુષ્યને શાંત, સ્વસ્થ, સલામત જીવન પસાર કરવાનો અધિકાર છે. અને યુનેસ્કો એના એ અધિકારનું સન્માન કરે છે, એને જતન કરવાની પ્રતિજ્ઞા કરે છે. આ જે યુનેસ્કોનું બંધારણ છે, આજથી 2500 વર્ષ પહેલા પ્રભુએ આ બંધારણ સમવસ્ત્રણમાં આપેલું, આચારાંક સૂત્રમાં લખ્યું છે, માત્ર મનુષ્ય માટે નહીં, દરેક જીવ માટે, કે આ સૃષ્ટિમાં વર્તતા દરેક જીવને સ્વસ્થ, શાંત, સલામત જીવન પસાર કરવાનો અધિકાર છે. અહીંયા સમાનતાની વાત નથી, અહીંયા સમતાની વાત છે. હું બીજા જીવો સાથે સમાન છું એ તો કદાચ દુનિયાનો દસ્તુર થયો, પણ સામે આવેલો દરેક જીવ આખરે હું જ છું. આ આત્મોપમ્ય અનુભવવું, દરેકમાં પોતાની જાતનું જ દર્શન કરવું, આ પ્રભુની ક્ષમતા છે. તમે ધર્મના નામ પર નિયમ કરતા જ જાઓ, પણ અંદરથી જો મુલાયમતાનો વિકાસ ન થાય, અંદરથી મૈત્રી ભાવનો વિકાસ ન થાય, અંદરથી તમે બીજા જીવો માટે આ ક્ષમતા ન અનુભવો, તો પછી તમારો એ જે ધર્મ છે સમજવું કે કરીને વધારે જડ બની રહ્યા છો. કદાચ તમે તપાસ કરજો, જે લોકોએ મૈત્રી ભાવ વગર ધર્મ અપનાવી લીધો છે એના જીવનમાં તમને બહુ વધારે જડતા દેખાશે. એ જડતાને પાછો એ પોતે ધર્મના નામ પર ખતવતો હશે કે હું બહુ શ્રદ્ધાળુ છું, બહુ નિષ્ઠ છું, પણ વાસ્તવમાં એ જડતાને કટ્ટરતા હશે. ક્ષમતા તમને મૈત્રી લાવી આપે છે, જડતા તમને જેહાદીપણું લાવી આપે છે. તમે પરાણે બીજાને ધર્મ કરાવવાનો પ્રયત્ન કરતા થાવ છો, એના માટેની સંવેદના નથી અનુભવતા. ચિચિયારી ક્યારે સંભળાય?
કરુણાથી લથબથ થયું હોય ને તો તમે એ ચીજ સાંભળી શકો. ધર્મની શરૂઆત થાય છે કરુણાથી. હવે પછી જો કોઈ તમને પૂછે કે મારે જૈન બનવું છે તો શું કરવું, તો આ 3 જ શરત આપજો: દુઃખી પર દયા, ગુણવાનની અનુમોદના અને ઔચિત્યપૂર્વકનું સેવન. ભલે કદાચ આ 3 શરત પાડ્યા પછી એ પ્રભુ વીરને ન ઓળખતો હોય, પ્રભુ વીર એને ઓળખી લે છે. એ કદાચ એવું ન સમજતો હોય કે હું આ શાસનનો છું, આ શાસન એનો સ્વીકાર કરી લે છે. પ્રભુનું ધર્મચક્ર છે ને એ તો 14 રાજલોકમાં વ્યાપ્ત છે. પ્રભુએ ક્યારે એવું નથી કીધું કે જે મને ઓળખે છે એનું હું રક્ષણ કરું છું. પ્રભુ એટલું જ કહે છે કે તમે પ્રભુ વીરને ભજો કે ન ભજો, તમારા આંતરિક શત્રુને જીતવાની મહેનત કરો તો તમે જૈન જ છો. આપણે જૈનની વ્યાખ્યા કેવી કરી દીધી? જે જીનનો અનુયાયી હોય તે જૈન, આવી આપણી વ્યાખ્યા છે. કદાચ જો કોઈ તમને પૂછે જેમ બુદ્ધનો અનુયાયી બૌદ્ધ કહેવાય એમ જીનનો અનુયાયી જૈન કહેવાય. એક શાસ્ત્રમાં આવી વ્યાખ્યા લખી નથી. શાસ્ત્રો તો જૈનની વ્યાખ્યા જુદી જ લખી છે. જે જીન બનવાની મહેનત કરે તે જૈન. અહીંયા જીનના અનુયાયી નથી બનવાનું. તમારે કોઈના પગ નથી પકડી લેવાના. પગ પકડીને તમારો ઉદ્ધાર થઈ જશે એવું નહીં માની લેવાનું. તમારે તમારા આંતરિક શત્રુઓ સામે જીતવાની મહેનત કરવાની છે. અને જે આ મહેનત કરે છે એ જૈન છે. જે જીનના માર્ગે ચાલે છે એ મહેનત કરીને એ જૈન છે. ભાગ્યશાળી અમે લોકો પંખો નથી વાપરતા હોતા, તમને કદાચ ખબર હશે, બરાબર? એક સાધુના જીવનમાં પંખો, એસી એવા સાધનોનો ઉપયોગ નથી હોતો. વ્યક્તિગત રીતે ક્યારેક કોઈ અલગ પ્રસંગે અમારે ક્યાંક ઉપસ્થિત થવાનું થાય, ત્યાં ગૃહસ્થોએ પોતાની રીતે વ્યવસ્થા કરી એ અલગ મુદ્દો છે. પણ અમારા અંગત જીવનમાં આવા કોઈ પણ સાધનનો ઉપયોગ નથી હોતો, બરાબર? પ્રભુ વીરની આજ્ઞાને અનુસાર. હવે તમે મને એક વસ્તુ સમજાવો, તમે પંખા નીચે બેસો તો તમને સુખ મળે છે કે નથી મળતું? ખાલી મારે પૂછવું છે, બરાબર? એસી ચાલુ કરીને બેસો તો તમને સુખ શાંતિનો અનુભવ થાય છે કે નથી થતો? અને ભગવાન જ્યારે ના પાડે આ પંખો એસી વાપરવાની, ત્યારે એવું છે કે ભગવાનને તમારું સુખ ખમાતું નથી, ભગવાનને આમ પેટમાં દુખે કે તમે કેમ આટલા સુખી થઈ ગયા, એવું છે? નહીં. પ્રભુ કહે છે કે જેમ તને સુખ ભોગવવાનો અધિકાર છે એમ બીજા જીવોને પણ છે. જેમ તું મનુષ્ય તરીકે સુખ મેળવવાનો હકદાર છે એમ આ હવામાં રહેતા અસંખ્ય જીવો એમને પણ સુખનો હક છે. તું તારા એક સુખ માટે બીજા અસંખ્ય જીવોનું બલિદાન આપી દે એ કેવી રીતે ચાલે? તું તારા સુખ માટે અસંખ્ય જીવોને પતાવી દે એ કેવી રીતે ચાલે? અને કદાચ તું ગૃહસ્થ છે, નથી જ રહી શકતો, ઓકે, તું તારી રીતે બને તેટલું ઓછું વાપર. પણ જેટલું વાપરે છે એ વાપરતા પહેલાં જ્યારે તારો હાથ પંખાની સ્વિચ પર જાય, તું પંખા નીચે જ્યારે બેસે અને હાશકારો અનુભવે ત્યારે એક ક્ષણ માટે વિચાર કરવા પણ તૈયાર છે કે આ મારો હાશકારો આ લાવવામાં અસંખ્ય જીવો પોતાનું બલિદાન આપી ચૂક્યા છે. તું એ જીવ માટે એક નાનકડું થેન્ક યુ પણ કહે છે? ભાગ્યશાળી. જૈનત્વ એમાં ચોક્કસ છે કે પંખો વાપરવો કે ન વાપરવો, પણ એનાથી વધારે છે કે પંખો વાપરવા જાઓ, સ્વિચ ચાલુ કરવા જાઓ ત્યારે મનોમન એક માફી માંગી લો કે હવે પછી હું જે જીવોની હત્યા કરવાનો છું એને પણ હું મિચ્છામી દુક્કડમ આપું છું. પંખા નીચે બેસીને સુખ અનુભવો. ચોક્કસ એક મનુષ્ય તરીકે કદાચ તમે સહન ન કરી શકતા હો અને તમારે વાપરવું પડે તો ઠીક છે, પણ એ સમયે થેન્ક યુ બોલવાનું ન ચૂકો મનથી કે અસંખ્ય જીવો તમે મારા માટે બલિદાન આપ્યું છે, તમારા બલિદાનની હું કિંમત કરું છું. અહીં તો આપણે પાટા પર ગબડી પડતા હોઈએ, ટ્રેન ફરી વળવાની હોય અને કોઈકે આપણને બચાવી લીધા, આખી જિંદગી આપણે વ્યક્તિનો આભાર માનીશું કે ભાઈ તારા લીધે જીવતો છું, બરાબર? બચાવનારનો આટલો આભાર માનીએ છીએ. આપણે જીવીએ એના માટે દરેક ક્ષણે અસંખ્ય જીવો બલિદાન આપી રહ્યા છે, એનો આભાર માનવામાંથી કેમ ચૂકી જઈએ? આ વિચાર છે. આ શાસન તમને બીજા માટે કૃતજ્ઞ બનાવે છે. ફરિયાદોનું લિસ્ટ તમારી પાસે બહુ મોટું છે, બહુ મોટું. એક સાધુના જીવનમાં સૌથી વધારે પ્રસન્નતા એની હોય છે કે એની પાસે ફરિયાદ નથી.
અને અત્યારે તમને આ લોકોએ સગવડ નથી રાખી, બાકી કાગળ અને પેન આપવામાં આવે અને કહેવામાં આવે કે તમને જીવનમાં કઈ કઈ બાબતની ફરિયાદ છે એનું લિસ્ટ બનાવો, કદાચ સપ્લિમેન્ટરી લેવા આવશો તમે લોકો કે પેલો કાગળ ભરાઈ ગયો. શા માટે? અને એની સામે જ્યારે તમે કોઈને પણ મળો છો, ફરિયાદથી જ તમારી શરૂઆત થાય છે. ભગવાનને પણ નથી છોડતા, ત્યાં જઈને ફરિયાદ કરો છો. થેન્ક યુ, કૃતજ્ઞતા તો ક્યાંય નથી આવી તમારા જીવનમાં. અને જો આ વસ્તુ આપણે નહીં શીખી શક્યા, કૃતજ્ઞતા અનુભવવાનું, તો જીવનની દરેક પળ એ તમારી ફરિયાદમાં અને દુઃખમાં પસાર થશે. જીવનની દરેક પળને પ્રસન્નતાથી છલકાવી દેવી એ ધર્મ છે. જ્યારે પ્રભુને કહેવામાં આવ્યું કે આપના મતે સાધક એટલે કોણ, તો ભગવાને કીધું કે વર્તમાન ક્ષણની પ્રસન્નતાને અનુભવી લે એ સાધક. સાધક તમે જ્યારે એકલા પણ હશો ને તોય તમે કોઈકની ભેગા હશો. બરાબર જોજો, તમે જ્યારે એકલા પણ બેઠા હો, પેલા બાજુમાં પડ્યું છે સાધન વગર, નહીં તો એમાં હો, પણ ધારો કે તમે એકલા બેઠા છો તો તમારા મનમાં એટલું જ ચાલતું હોય, ભૂતકાળમાં શું થયું, ભવિષ્યમાં હું શું કરવાનો છું, આ જ બધું ચાલતું હોય. તમે વર્તમાન ક્ષણમાં તો હોતા જ નથી. અને પરિણામ શું આવે છે કે જીવનમાં જે પણ બને છે એને પ્રભુની કૃપા ગણવાનું શીખ્યા નથી. જે પણ બને એમાં આપણી કોઈક ને કોઈક ફરિયાદ ચોક્કસ હોય છે કે આ મારી સાથે કેમ થયું, કેમ ન થયું. એક સરસ કથા કહું તમને, શાસ્ત્રોમાં લખાયેલી. એક મંત્રી, એને ક્યારેક કોઈ ગુરુ પાસે એવી પ્રતિજ્ઞા લીધી કે હું રોજે પૂજા કરવા જઈશ, કંઈ પણ થાય, કોઈ પણ સંજોગોમાં મારી પૂજા ચાલુ રહેશે, સિવાય કે મને કંઈક વાગે કરે ને પથારીમાંથી ઊભો ન થવું તે અલગ મુદ્દો, બાકી પૂજા રોજે કરીશ. એક દિવસ એવું બન્યું, આનો નિયમ એનો વર્ષોથી ચાલે, અને એને રાજાનું તેડું આવ્યું કે મંત્રી ઇમરજન્સી છે, તાત્કાલિક આવી જાઓ. હવે પૂજા બાકી છે, એકવાર રાજમહેલમાં પગ મૂકે, કદાચ રાત બી પડી જાય અને પૂજા ચૂકાઈ જાય તો શું કરવાનું? તો મંત્રીએ નક્કી કર્યું, કેવડાવ્યું કે હું 15 મિનિટમાં પહોંચું છું. બસ ફટાફટ નાયો, કપડાં પહેર્યા અને પોતે નીકળી ગયા. ચાલતા જાય છે, લગભગ ચાલવાની ગતિ એ દોડવા જેટલી થઈ ગઈ છે, ચાલે છે. અને ધ્યાન ન રહ્યું અને રસ્તામાં એક પથરો પડ્યો હતો, એ પથરા સાથે પગ ભટકાઈ ગયો. પગ ભટકાયો, ગળથોડિયું ખાઈ ગયા, માથું ચીરાઈ ગયું, 15 ટાંકા આવ્યા, બીજે બધે એવું વાગ્યું હતું, 15 દિવસ માટે પથારીમાં સૂઈ જવું પડ્યું. આ 15 દિવસ એના જે પથારીમાં વીત્યા એમાં રાજકાજ એટલું બગડી ગયું, અને 15 દિવસ એ મંત્રી મનમાં એક જ વિચાર કર્યો, સીધો રાજમહેલે જતો રહ્યો હોત ને ત્યાં કાંઈ ન થાય. મેં આટલી સચ્ચાઈથી, ઈમાનદારીથી આ નિયમ પાળ્યો કે રોજે પૂજા કરીશ પછી જ જઈશ. આ નિયમ ન હોત તો હું બચી ગયો હોત ને. આ પૂજાના નિયમે જ મને પાડ્યો અને મારા 15 દિવસ બગાડી નાખ્યા. અને મારો સાથી મંત્રી એ રાજાની આગળ થોડો ઓર નજીક આવી ગયો. હવે ઘણી બધી વિચારધારાઓ થઈ અને નક્કી કર્યું કે હવે ઊભો થવું પછી પૂજા કરવાનું બંધ, કોઈ મતલબ નથી આનો, બંધ થાય. આવું ઘણી બધી વખત આપણને કોઈ ગુસ્સાવશ ધર્મ પર અણગમો થઈ શકે. 1.5-2 મહિના વીત્યા હશે અને એ ગામમાં એક અવધિજ્ઞાની મહાત્માને આવવાનું થયું. એનું વ્યાખ્યાન વગેરે ચાલે, પણ એ મહાત્મા પૂર્વ પરિચિત, એટલે મંત્રીએ લાજે શરમે પણ એના વ્યાખ્યાનમાં જવું પડ્યું. બેઠા છે, બધું ચાલે છે, અને મહાત્મા છે એને ધર્મના પ્રભાવનું વર્ણન કર્યું કે ધર્મથી આમ થાય, ધર્મથી આમ થાય. એટલે પેલા મંત્રીને અંદર જે ઘુમરાઈ રહ્યું હતું ને એ બહાર આવી ગયું. અડધા વ્યાખ્યાને મંત્રી ઊભા થઈ ગયા કે મહાત્મા, ભગવંત, 1 મિનિટ, રિસ્પેક્ટથી કહું છું, પણ હવે આ બધું મારા ગળે ઉતરતું નથી. તમારા જેવા જ કોઈકની પાસે મેં બાધા લીધી હતી, એ બાધાનું ફળ જુઓ, હજુ આ ડાઘા ગયા નથી, માંડ માંડ ચલાય છે. આ પૂજાએ મને આ સજા કરી. મહાત્માએ કીધું કે મંત્રીશ્વર, વાત નીકળી જ છે તો કહી દો, કારણ કે એમની પાસે અવધિજ્ઞાન હતી કે મંત્રી, તમે ગયા ભવમાં એવું કોઈ પાપ કરેલું કે જેના લીધે એ દિવસે
તમારે આખલાના પગ નીચે કચડાઈને મરવાનું હતું. તમે જે રસ્તે આગળ જઈ રહ્યા હતા એ રસ્તો જ્યાં પૂરો થાય ત્યાં જે ગલી આવતી હતી એ ગલીમાંથી એક ગાંડો આખલો એ દોડતો દોડતો આવતો હતો. તમે ત્યાં પહોંચત, પેલો આખલો આવત અને એ તમને કચડી નાખત, પોતાના શિંગડાથી છોલીને મારી નાખત. આ નક્કી હતું. પણ તમે પૂજા કરવા ગયા અને તમારી એ શુભ ભાવના તમારા કર્મની આડે આવી શૂળીનો ઘા સોયથી પત્યો, તમે પછડાયા, પેલો પથ્થરો આવ્યો વચ્ચે, તમે પછડાયા, માથું ફાટી ગયું, તમે 15 દિવસનું થયું, પણ આજે મારી સામે જીવતા ઊભા છો, નહીં તો એ દિવસે ફોદા ફોદા થઈ ગયા. એટલું નક્કી માનજો કે મારી અને તમારી બનાવેલી યોજનાઓ કરતાં એને બનાવેલી યોજના 100% વધારે સારી અને સાચી હોય છે. ઘણી બધી વખત આપણને કાર્યકારણ ભાવ સમજાતા નથી, કેમ કે આ દિવાલની પાછળ શું છે ને આપણે સમજી શકતા નથી, પણ એને દેખાય છે. ચોક્કસ એ તમને તમારા બધા જ કર્મોમાંથી બચાવી ન શકે. કરેલા કર્મ તો ભોગવવા જ પડે. તમે તેવી અપેક્ષા રાખો છો હું કોઈને 2 લાફા ઠોકી ના આવું ને પછી ભગવાન આગળ આવીને ધૂપ કરું, મારા બધા પાપ ધોવાઈ જાય. એ તો એના માટે આ કંઈ વોશિંગ મશીન નથી કે બધા કપડાં ધોઈ આપે તમારા. એના માટે તો એ નથી જ બેઠા કે તમારા કર્મો તમે જે કર્યા છે એને ધોઈ આપે, એવું નથી. કરેલા કર્મ ભોગવવા તો પડે, હું હોઉં કે તમે, પણ એનું ફળ હળવામાં હળવું થઈ શકે એની દરકાર એ ચોક્કસ કરે છે. તમે એને પોતે જુઓ. એમને કર્મ કર્યું હતું, પેલાના કાનમાં સીસુ રેડાવ્યું હતું, બરાબર, પોતાના શૈયા પાલકના કાનમાં. તો ખુદ ભગવાનના ભવમાં એના કાનમાં ખિલ્લા ઠોકાય. ભગવાન પોતે કહે છે કે મારે મારા કર્મો જો ભોગવવા પડ્યા છે તો હું તમને કઈ રીતે બચાવવાનું છું. જેમ મેં ભોગવ્યા એમ તમારે પણ ભોગવવા જ પડે. બહુ તો હું એટલું કરી શકું કે ખિલ્લા ઠોકાયા ને એ ક્ષણે પણ મારા મનમાં શાંતિ અને સમાધિ હતી. એ ક્ષણે પણ ખિલ્લો ઠોકનાર માટે મારા મનમાં કોઈ દ્વેષ નહોતો, ક્લેશ નહોતો. એ ક્ષણે પણ મારા મનમાં આર્ત ધ્યાન નહોતું. હું સમતામાં હતો. હું તમને આ બધું આપી શકું. તમારા કર્મોનો ઉદય આવે એમાંથી જો હું તમને બચાવી ન શકું, પણ એ કર્મો ભોગવતી વખતે પણ તમે શાંત હો, તમે સ્વસ્થ હો, તમારા મનમાં કોઈ વ્યક્તિ માટે દુર્ભાવ ન હોય, આ બધું હું તમને શીખવાડી શકું. ભગવાન પડતા ન બચાવી શકે, પણ તમે પડ્યા પછી પડી ન રહો, હાથ પકડીને તમને ઊભા ચોક્કસ કરે. ભાગ્યશાળી 2 રસ્તા હોય છે તમારી પાસે. એક રસ્તો છે સમર્પણનો, એક રસ્તો છે સમજણનો. સમર્પણના રસ્તે તમે તમારું બધું જ પરમ તત્વને સમર્પિત કરી દેતા હો છો. સર્વસ્વ સમર્પિત કરવાના મતલબ એ નથી થતો કે તમારી પાસે જે છે બધું જ એને આપી દો. ફરક સમજજો જૈન શાસનના સમર્પણ અને અન્ય ધર્મોના સમર્પણ વચ્ચે. અન્ય ધર્મ એમ કહે છે કે સર્વસ્વ સમર્પિત કરો, એનો અર્થ એ થાય કે તમારી પાસે જે પણ છે એ એના ચરણે મૂકી દો. જ્યારે જૈન શાસન સમર્પણનો અર્થ જુદો કરે છે કે તમારે આપવું એ આપો, પણ તમારી પાસે જે પણ છે એને એનો પ્રસાદ ગણી લો. બરાબર. અહીંયા તો ખબર છે ને, ઓલા મવડી કોઈ જતા હોય, આખી થાળી ભરીને સુખડી ધરવો, એમાંથી ઘંટાકરના કેટલી રાખે સુખડી? આટલી. અને બીજી બધી તમે કેવી રીતે વાપરો? એની પ્રસાદી તરીકે. બરાબર છે. તો બસ એટલું જ પ્રભુ કહે છે કે તમને જે મળ્યું છે એનો એક નાનકડો ટુકડો સૃષ્ટિના કલ્યાણમાં વાપરી દો. બરાબર. એક્ઝેક્ટ આંકડો આપું તો 8મો ભાગ. પ્રભુએ આપેલો સિદ્ધાંત છે કે તમારી જેટલી પણ આવક છે એના 12.5% સૃષ્ટિના કલ્યાણ માટે સમર્પી દો. કારણ કે ફરીથી પ્રકૃતિ પાસેથી તમે એટલું બધું મેળવો છો. અહીંયા આપણે બધા અત્યારે શ્વાસ લઈ રહ્યા છીએ. આ હવાના પૈસા કોને આપ્યા તમે? બરાબર. ફ્રીમાં ભોગવો છો ને હવા. પ્રકાશ, હવા, પાણી બધું જ ફ્રીમાં મળે છે. તો પ્રકૃતિનું દરેક તત્વ તમને જીવાડી રહ્યું છે. આ તમારા માથે પ્રકૃતિનું દેવું છે. તો આ પ્રકૃતિના કલ્યાણ માટે, એ દેવા માટે, સૃષ્ટિના કલ્યાણ માટે તમારી આવકનો એક નાનકડો હિસ્સો 8મો ભાગ 12.5% એ સૃષ્ટિને સમર્પિત કરી દો. પછી એ સમર્પણ કોઈ કબૂતરને ચણપણ હોઈ શકે છે,
કોઈ ગરીબને ઓઢાડેલો ધાબળો પણ હોઈ શકે છે, કે પછી દેરાસરના ભંડારમાં મુકાતો પૈસો પણ હોઈ શકે છે, અને સાધુ સાધ્વીને અર્પણ થતી મુપત્તિ પણ હોઈ શકે છે. કોઈ પણ સ્વરૂપે આ સૃષ્ટિમાં તમે એવું કંઈક નિસ્વાર્થ ભાવે કરી લો કે જેમાં તમને અંગત રીતે કોઈ લાભ નથી, અને બાકીના 7 ભાગ જે ભોગવો એને પ્રસાદી તરીકે માની લો. પેલી સુખડી જ્યારે ખાતા હો ત્યારે એમ કહો છો કે આ મારી સુખડી છે એવું ખાઈને ખાવ છો નહીં, તમે કેવી રીતે વાપરશો? આ પ્રસાદી છે. તો સર્વસ્વ સમર્પિત કરવાનો અર્થ એ થાય છે કે તમારી પાસે જે પણ છે એને પ્રભુની કૃપા સમજી લો, એને પ્રભુનો પ્રસાદ સમજી લો. આ સમર્પણનો માર્ગ છે. પરિણામ શું આવે છે ખબર છે? પછી જે પણ ભોગવીએ છીએ ને એમાં કોઈ ફરિયાદ નથી રહેતી, પ્રસન્નતા હોય છે, કેમ કે પ્રસાદ પ્રસન્નતા આપે. તમે અલગ અલગ મંદિરોમાં જશો ને, ભાગ્યશાળી અંબાજીમાં જુદી જાતનો પ્રસાદ મળે, બરાબર છે, અને વૈષ્ણો દેવીમાં જુદી જાતનો મળે, શ્રીનાથજીને ત્યાં જુદો પ્રસાદ હોય, રણછોડરાયજીને ત્યાં જુદો પ્રસાદ હોય, દરેક જગ્યાએ પ્રસાદ જુદો હોય. તમે દરેક કોઈ પણ જગ્યાએ જેને ફરિયાદ કરી કે આ પ્રસાદ મને નથી ભાવતો એને બદલે આ પ્રસાદ આપો એવું કીધું નહીં. જ્યાં જે પ્રસાદ મળે ને એ પ્રસાદને પ્રસાદી તરીકે લઈ લેતા હોય છે. બસ આટલું જ. તમને જે મળ્યું છે એને સંતુષ્ટ બનીને ખુશ થઈને માણી લો, ભોગવી લો. તમારી અપેક્ષાઓ, તમારી ઈચ્છાઓ, તમારી યેષ્ના લાલસા આ બધાનું વિસર્જન કર્યું. આ વિસર્જન કરતા જે શીખવાડે એનું નામ ધર્મ છે. અને બીજો માર્ગ છે સમજણનો. સમર્પણના માર્ગે તમે દરેક વસ્તુમાં એની કૃપા જોતા હો છો, અને જો સમજણના માર્ગે આગળ વધો તો દરેક જગ્યાએ એક જ વસ્તુ જુઓ છો કે મેં જે કર્યું છે એનું ફળ મને મળે છે, બરાબર. એકમાં તમે પરમાત્મા પર ભરોસો કરો છો, એકમાં કર્મ સત્તા પર કરો છો, એકમાં અંગત જવાબદારી લો છો કે મેં જે કર્યું એ મારે ભોગવવાનું, અને એકમાં જે પણ બને છે એને પ્રભુનો પ્રેમ ગણી લો છો. આ બંનેમાંથી કોઈ પણ માર્ગે આગળ વધો, રિઝલ્ટ સરખું મળશે તમને, તમારા દુઃખમાંથી મુક્તિ. ભાગ્યશાળી. દેખીતું દુઃખ તો છે ને હવે આપણી પાસે લગભગ બચ્યું નથી. એક આદિ માનવ એ બિચારો ગુફામાં જીવી લેતો હતો. અત્યારે તમારામાંથી કોઈએ ગુફામાં જવું હોય તો પૈસા ચૂકવવા પડશે, તમે ગુફાને બદલે બીજે રહો છો, બરાબર. આદિ માનવ ગરમી, ઠંડી, ભૂખ, તરસ જે સહન કરતો હતો એમાંનું કશું પણ તમારે સહન કરવાનું નથી. એને પાણી માટે પણ એટલી રઝળપાટ કરવી પડતી હતી. તમારા માટે તો અહીંથી બહાર નીકળો ને પાણી તૈયાર છે. તો શારીરિક સ્તરે તમારી પાસે લગભગ દુઃખ બચ્યું નથી. જે પણ દુઃખ છે ને એ તમારા મનનું છે, તમારી અતૃપ્તિનું છે. તમે એટલું બધું ઈચ્છો છો અને એ પૂરું નથી થતું, એનું દુઃખ તમે અનુભવો છો. સમજણ અને સમર્પણ એ બંને આ દુઃખમાંથી તમને છોડાવે છે. વિજ્ઞાન અને અધ્યાત્મ બંને વચ્ચે આ જ ફરક છે. વિજ્ઞાન સતત એવી શોધ કરી રહ્યું છે કે તમારી ઈચ્છાઓ પૂરી કરી શકાય, બરાબર. તમે જોજો, વિજ્ઞાન સતત એ શોધમાં પડેલું છે કે તમારી ઈચ્છાઓ, એના માટે જેટલા પણ સાધનો સર્જી શકાય એ સર્જવા છે. સતત નવી શોધખોળ, સતત કંઈક નવું સર્જન, એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું. વિજ્ઞાન આ મહેનત કરી જ રહ્યું છે. અધ્યાત્મ શું કરે છે? અધ્યાત્મ સર્જન નથી કરતું, એ તમારી ઈચ્છાઓને શાંત કરવામાં માને છે. વિજ્ઞાન ઈચ્છાઓ પૂરી કરવાના માર્ગે છે, અધ્યાત્મ ઈચ્છાને શાંત કરવાના માર્ગે છે. કારણ કે એક જ વસ્તુ એ તમને સમજાવે છે કે ઈચ્છાઓ ગમે તેટલી પૂરી કરશો, જેવી પૂરી થઈને નવી ઈચ્છા જાગવાની છે. જ્યારે અધ્યાત્મ તમને એ શીખવે છે કે ઈચ્છા એકવાર શાંત પડીને તો તમારી પાસે જે પણ છે એમાં તમે સુખી થઈ જશો. વિજ્ઞાન અને અધ્યાત્મ બંને એકબીજા વગર અધૂરા છે. એકે સર્જન કરવાનું છે, એકે શોધન કરવાનું છે. વિજ્ઞાન કામ પાડે છે મેટર સાથે, અને સતત એક મેટરમાંથી બીજી મેટર, બીજામાંથી ત્રીજી, એવી નવી નવી વસ્તુનું સર્જન કરે છે. અધ્યાત્મ કામ પાડે છે આત્મા સાથે, કે જે અનાદિ અનંત છે. એ માત્ર એનું શોધન કરે છે, એને શુદ્ધ કરે છે. પ્રભુને સમવસ્ત્રણમાં પૂછાયું હતું કે ધર્મ એટલે શું? અનેક વખત આ પ્રશ્ન પ્રભુને પૂછાયો, અને પ્રભુએ દર વખતે સામે જે વ્યક્તિ હતી, જે પરિસ્થિતિ હતી,
એ પ્રમાણે એનો જવાબ આપ્યો. બહુ સરસ જવાબ પ્રભુનો ઉત્તરાધ્યયન સૂત્રમાં નોંધાયેલો છે. ધર્મ એટલે શું? પ્રભુએ માત્ર 5 જ અક્ષરમાં જવાબ આપ્યો છે. 5 અક્ષર, શબ્દ પણ નહીં. વત્થુ સહાવો ધમ્મો. દરેક વસ્તુનો પોતાનો જે સ્વભાવ છે એ જ ધર્મ છે. સૂર્ય નિયમિત રીતે સવારે ઉગે અને સાંજે આથમી જાય એ એનો ધર્મ છે. ચંદ્ર રાત્રે ઉગે અને સવારે આથમી જાય એનો ધર્મ છે. સમુદ્ર એક મર્યાદામાં રહે એનો ધર્મ છે. પૃથ્વી સ્થિર રહે એ એનો ધર્મ છે. વાદળ ચોમાસું આવે ને વરસે એનો ધર્મ છે. અને શિયાળામાં ઠંડી પડે એનો ધર્મ છે. દરેક વસ્તુ પોતાના સ્વભાવને ટકાવી રાખે એ ધર્મ કહેવાય. અને એ સ્વભાવને જ્યારે છોડે એને અધર્મ કહેવાય, આફત કહેવાય. સમુદ્ર બાઉન્ડ્રી ઓળંગે એને તમે શું કહેશો? સુનામી. ધરતી પોતાની સ્થિરતા છોડી દે એને તમે કહેશો ભૂકંપ. વરસાદ ચોમાસાને બદલે શિયાળામાં આવી પડે એને તમે કહેશો માવઠું. સૂર્ય અચાનક જ દેખાવાનો બંધ થઈ જાય એને તમે કહેશો ગ્રહણ. દરેક વસ્તુ જ્યારે પોતાનો સ્વભાવ ગુમાવે છે ત્યારે અધર્મ અને આફત સર્જાય છે. પ્રભુ કહે છે કે સૃષ્ટિનું દરેક તત્વ તો પોતાના ધર્મમાં લગભગ ટકી જતું હોય છે, પણ એકમાત્ર આત્મા છે કે જે પોતાનો સ્વભાવ સતત છોડતો રહે છે, ગુમાવતો રહે છે. અને એક આત્મા જ્યારે અધર્મમાં ઉતરે છે, આત્માનો પોતાનો સ્વભાવ કયો છે? પ્રેમ, પવિત્રતા, પ્રસન્નતા. આ આત્માના પોતાના સ્વભાવો છે. જીવનમાં દરેક જણ જે પણ આવે છે એને પ્રેમ આપવો, જીવનની કોઈ પણ ઘટનામાં પવિત્રતા રાખવી, જીવનની દરેક ક્ષણને પ્રસન્નતામાં પસાર કરવી, આ આત્માનો પોતાનો ધર્મ છે. અને આત્મા જ્યારે આ ધર્મ ગુમાવે ત્યારે તો આ સૃષ્ટિમાં જે આફત આવે ને એનો તો કોઈ પાર નથી હોતો. કારણ કે આત્મા ચૈતન્યના સ્તરે સર્વોપરી છે. અને જ્યારે જે સૌથી ઉપરના લેવલ પર જે બેઠો છે એ જ્યારે પોતાનો ધર્મ ગુમાવે ત્યારે આ સૃષ્ટિમાં ખાના ખરાબી થતી હોય છે. ભાગ્યશાળી દરેક વસ્તુને પ્રભુની કૃપા ગણી શકાય તો કેવું એક મધુરું જીવન બની જાય. એક મુસ્લિમ ફકીરની એક વાર્તા સાંભળી હતી તો કેવી છે. એ ફકીર એવા કે જંગલમાં જ રહે અને નિયમ એવો હતો એને કે હું ક્યારે કોઈની પાસે સામેથી કશું માંગવા ન છું. જે દિવસે અલ્લાહને મન થાય એ દિવસે એને મારા માટે ખાવાનું મોકલવું હોય તો મોકલે. હવે એનું એક કામ રસ્તાની બાજુમાં બેસી રહે. જંગલમાંથી એક રસ્તો પસાર થતો હતો, ત્યાં બાજુમાં બેસી રહે. એક દિવસ ત્યાં પોતે બેઠા છે અને ગાડું પસાર થયું. ગાડામાં પતિ પત્ની 2 બાળકો. એ જે પત્ની બેઠા હતા એની નજર પેલા ફકીર પર પડી. ફકીરને જોયા, એને થયું કે જંગલમાં તો ફકીરને કોણ ખવડાવતું હશે. તો એને રસ્તામાં ખાવા માટે બાળકો સાથે હતા તો રસગુલ્લાનો ડબ્બો રાખ્યો હતો અને એ ડબ્બામાંથી પોતે 4 રસગુલ્લા કાઢ્યા, નીચે ઉતરી પેલા ફકીરના પાત્રમાં એ રસગુલ્લા મૂકી દીધા. પ્રણામ કહી અને પેલા લોકો આગળ નીકળી ગયા. ફકીરની બાજુમાં એનો શાગીર્દ બેઠો ને ફકીરને કહ્યું, ફકીર છે ને રસગુલ્લા ખાશું? આ રસગુલ્લા? ફકીરે કહ્યું કે હા, એને મોકલ્યું છે, ખાઈ લઈશ. તો રસગુલ્લા ખાધા અને પછીના 2 દિવસ એવા વીત્યા કે કશું જ ખાવાનું ન મળ્યું. ત્રીજે દિવસે ફકીર બેઠા છે અને જંગલમાં એક કઠિયારો આવ્યો. લાકડા ઉતારવા આવ્યો હશે તો પોતાની સાથે ડબ્બો લઈને આવેલો અને એ ડબ્બામાં સૂકો રોટલો હતો, આવો મોટો ચોવડો કરેલો. એને ફકીરને જોયા, એને પણ આપવાનું મન થયું. ડબ્બો ખોલ્યો, ઓલું રોટલાનું ચોથિયું એ ફકીરના પાત્રમાં મૂકી દીધું, પા રોટલો 1/4. પ્રણામ કહીને વિદાય લીધી. જોગાનું જોગ પેલો બાજુમાં એ દિવસે પણ ફકીરને કે ફકીર ઓલા દિવસે રસગુલ્લા
પછી 2 દિવસ બખ્ખા બખ્ખા, કશું જ નહીં. અને આજે આ રોટલો ગળે ઉતરશે, એને મોકલ્યું છે, ખાઈશ. ભાગ્યશાળી રસગુલ્લા ખાવા કે ન ખાવા એવો નિયમ હોઈ શકે કે રસગુલ્લા નહીં ખાવું, રોટલો ખાઈશ, આ બધા નિયમો કરી શકાય. પણ એની ઉપર છે સંયમ. સંયમ એ શીખવાડે છે કે જે પણ આવે છે એની કૃપા ગણી. જો જીવનમાં આટલી વસ્તુ આવી ગઈ ને તો જીવનની દરેક ક્ષણ પ્રસન્નતામાં વીતશે. પ્રભુ કહે છે કે તારી અંદર આનંદનો ઝરો પડ્યો છે. તો આ બહારનું જેટલું પણ સુખ જોવે છે ને એ ભોગવે, એની સામે કોઈ પ્રોબ્લેમ નથી. પણ એ સુખ ભોગવવા માટે તું એટલા બધા દુઃખમાંથી પસાર થાય છે કે જેનો કોઈ પાર નથી હોતો. એ વસ્તુ મેળવતા પહેલા પણ દુઃખ, એ વસ્તુ મેળવ્યા પછી એને સાચવવાનું દુઃખ, વસ્તુ છૂટી જાય પછી પણ દુઃખ. એ સુખની પાછળ કેટલા દુઃખ જોડાયેલા છે. પ્રભુ કહે છે કે આ બધા સુખની પેલે પાર તારી અંદર એક એવું સુખ પડ્યું છે કે જે અનહદ છે, અનંત છે. તારે અંદરના અમૃત સુધી પહોંચવાનું છે. કેવી રીતે પહોંચાય? બહુ મહત્વનો પ્રશ્ન છે. પહેલા તો આવું સુખ અંદર પડ્યું છે, એ જ ગળે નથી ઉતરતું, તો કરવાનું શું? પ્રભુએ કહ્યું પલિછિંદ્ય બહિરગમ ચ સોયમ નિક્કમ દંસીહ મચ્ચીએ. આચારાંક સૂત્રનું વચન છે કે તારી ઇન્દ્રિયો સતત બહારની તરફ ગતિ કર્યા કરે છે. તારી ઇન્દ્રિયોનું વહેણ એ હંમેશા બહારની તરફ છે. અને પરિણામ શું આવે છે? કામનું, નકામું બધું તું જાણ્યા કરે છે ને એ તરફ તારી ચેતનાને પ્રવાહિત કરીને બગાડ્યા કરે છે. તમે જોજો, આપણી અંદરની જો ચૈતન્ય છે એ સતત બહાર ફર્યા જ કરે છે, ફર્યા જ કરે છે. પણ આને લીધે જ તું તારી અંદર પડેલા અમૃતને પ્રાપ્ત નથી કરી શકતો. જો તારી ઇન્દ્રિયો શાંત થશે તો તું તારી ઇન્દ્રિયોમાં કંટ્રોલ કરી શકીશ. આ જે અમૃત છે એના વહેણને ઉલટું કરી અને અંદર બાજુ ઉતારી શકીશ તો તને એ અંદરનું અમૃત પ્રાપ્ત થશે. ઉપનિષદમાં એક બહુ સરસ પ્રશ્ન પૂછાયો છે. એક ખેડૂત એ ખેતી કરી રહ્યો છે અને અચાનક એની નજર પડે છે ખેતી કરતા કરતા કે એની બાજુમાંથી એક ઋષિ પસાર થઈ રહ્યા છે. ખેડૂત એ ઋષિને જુએ છે અને ઋષિને જોઈ અને અચાનક દોડીને એના પગે પડી જાય છે અને ઋષિને પૂછે છે કે તમે કોણ? ઋષિ પાસે કશું જ નથી, બસ એ તો ખાલી આમ નિરાતે પસાર થઈ રહ્યા છે ખેતરમાંથી. અને આ ખેડૂત અચાનક જ આગળ ઊભો રહીને પૂછી લે છે કે તમે કોણ? અને ઋષિ એ ખુલ્લા ખેતરમાં, ખુલ્લા આકાશની નીચે 2 હાથ આમ ફેલાવીને ઊભા રહી જાય છે અને જોરથી એમને ચીસ પાડી છે, જે ચીસ ઉપનિષદમાં અમર થઈ ગઈ છે. એમને કીધું કે હું કોણ, તું કોણ? આ બધા પ્રશ્નનો જવાબ એક જ છે, વયમ અમૃતસ્ય પુત્રાહ. આપણે અમૃતના દીકરા છીએ. જે પરમ બ્રહ્મ ઉપર અમૃત વિલસી રહ્યું છે એનો જ અંશ આપણે બધા છીએ. આપણે અમૃતના પુત્ર છીએ. આજે અહેસાસ છે ને અમૃતના પુત્ર હોવાનો. ભાગ્યશાળી સિદ્ધસેન દિવાકરજી એ જ્યારે પહેલી વાર વિક્રમાદિત્યને મળ્યા, વિક્રમાદિત્ય પૂછ્યું કે તમે કોણ? સિદ્ધસેન દિવાકરજી એક જ જવાબ આપ્યો, અહમ સિદ્ધ પુત્ર. હું સિદ્ધ ભગવંતોનો અંશ છું.
આ જે ફિલિંગ છે એના અંશ હોવાની આ ફિલિંગ આપણને અંદરથી ખૂબ જ સભર અને સમૃદ્ધ બનાવી દે છે. તમને પછી સતત એક જ વસ્તુ થાય છે કે મારી અંદર જે પડ્યું છે એને મારે બહાર લાવવું છે. અહીં તો આવરણો હટાવવાના હોય છે, કશુંક નવું મેળવી નથી શકાતું. તમને વાત કરું, એક ઝેન કથા વાંચી હતી. સાધકે જઈને ગુરુને પૂછ્યું કે સાહેબ, મારે આત્માનું દર્શન કરવું હોય એના માટે કેટલી મહેનત કરવાની, એનું કોઈ માપ નક્કી ખરું? ગુરુએ કીધું કે 1 મિનિટ, મને વિચાર કરવા દે. આવો પ્રશ્ન મારી પાસે પહેલી વાર આવ્યો છે. મારે આત્માનું દર્શન કરવું હોય તો કેટલી મહેનત કરવાની? આવતીકાલની સવારનો સૂર્ય ઉગે ને એના માટે તું જેટલી મહેનત કરે એટલી મહેનત તારે કરવાની. આવતીકાલ સવારનો સૂર્ય ઉગે એના માટે તું જેટલી મહેનત કરવાનો હોય એટલી મહેનત કરવાની. તો કે પણ બાપજી, ગુરુ, સૂર્ય તો એની જાતે ઉગવાનું, મારી મહેનત એમાં શું ખપ લાગે? એ તો એની જાતે ઉગવાનું છે. તો કે બસ સૂર્ય ઉગે ત્યારે તું ઊંઘતો ન હોય એટલી મહેનત કરજે, બરાબર ને? તો તારા માટે સૂર્ય ઉગવા છતાંય ઉગ્યા નહીં ઉગ્યા બરાબર હોય. તારી મહેનત કેટલી હોય કે સૂર્ય ઉગે ત્યારે તું ઊંઘતો ન હોય. તારી મહેનત એટલી હોય કે સૂર્ય ઉગે ત્યારે બારી પર પડદા ન પાડેલા હોય. સૂર્ય ઉગે એનો પ્રકાશ અંદર આવી શકે એના માટે તે તારા ઘરનો દરવાજો ખુલ્લો રાખ્યો. તું દરવાજો બંધ કરીને બેસે, બારીઓ પર પડદા પાડી દે અને આંખો મીચીને ઊંઘી જાય અને પછી બૂમો પાડે કે મને સૂર્ય દેખાતો નથી, મને પ્રકાશ જડતો નથી, સૂર્ય કેમ ઉગતો નથી, હું શું કરું? આ બધા પ્રશ્નનો કંઈ મતલબ નથી. ભાગ્યશાળી આત્માના અમૃતને અનુભવવા માટે ખરેખર કશું પણ કરવાની જરૂર નથી હોતી, કશું પણ નહીં. માત્ર આ જે પડદા પાડી રાખ્યા છે ને એ પડદાને હટાવી દો. માત્ર તમે જે બહારના વાસી રાખ્યા છે એ બહારના ખોલી દો. માત્ર આંખોની જે મીચી રાખી છે એ આંખોને ઉઘાડી દો. પ્રકાશ તો તમારી સામે ઊભો. રવિન્દ્રનાથ ટાગોર, એની કવિતા છે, ગુજરાતીમાં કહું તો એમને આમ ઊભું કરીને હાથ લાંબો કરીને કહ્યું કે સત્ય તો આ ઊભું દરવાજે અનંતકાળથી સત્ય તો ઊભું છે, ખાલી એને આવકારો, અંદર આવવા દો. આપણા જીવનમાં પણ કદાચ આટલું જ નજીક ઊભું છે પરમ તત્વ, પણ આપણે એને આવકારતા જ નથી, એને અંદર આવવાનું કહેતા જ નથી, અંદર આવવા દેતા જ નથી. તો શું થવાનું? એટલું તો તમે નક્કી માનજો કે બધાની વચ્ચે અડગ રહીને પોતાની પ્રસન્નતાને જાળવી લેવી એ જ વાસ્તવિક ધર્મ છે. તમે બધા બહુ ગિલ્ટ ફીલ કરો છો. જો થોડાક પણ ધર્મના માર્ગે આગળ વધો ને તો તમારી અંદર એક અફસોસને ઉભરાવી દો છો. એટલું યાદ રાખજો, સાધુ થઈને પણ એક વાત બહુ જ ખુલાસાથી કરું છું, નિખાલસતાથી. અને ખાસ આ સૂચના છે કે મારી વાત બહાર જઈને તમારે કોઈને કહેવાની નથી, બરાબર? આ સૂચના. પણ દુનિયામાં 4 જણ એવા છે કે જેનો ધંધો ડર પર ચાલે છે. ડર છે ને, ડર, એના પર જ એ 4 જણનો ધંધો ચાલતો હોય છે, બરાબર? એ 4 જણનો બિઝનેસ એના ડર પર હોય છે. પહેલા હોય છે ડૉક્ટર, બરાબર? અહીં કોઈ છે નહીં ને ભાઈ, કરી દેજો માફ. પહેલા હોય છે ડૉક્ટર, બરાબર? ડૉક્ટર પાસે તમે જાઓ અને કોઈ ડૉક્ટર તમને એમ કે તમને કશો રોગ જ નથી, તમે એકદમ સારા અને સાજા છો, તો એને આવક અને દર્દી બંને ગુમાવી દેવા પડે, બરાબર? તો ડૉક્ટરનો ધંધો સૌથી પહેલાં ડર પર ચાલે. અને કદાચ હવે તો એવું થઈ ગયું છે કોઈ ડૉક્ટરો સાથે સાથે બોલી પણ દે ને તો કંઈ આને કશું દેખતા નથી આવડતું, ડૉક્ટરે કમસે કમ 2-3 ગોળી લખી દેવી પડે. તો ડૉક્ટરનો ધંધો ડર પર ચાલે. બીજા હોય છે વકીલ, બરાબર? જેને કાયદા સાથે કામ પાડવાનું છે. એ તમે જાઓ એટલે સૌથી પહેલાં તમને ગૂંચવી નાખવાની મહેનત કરે કે અહીંયા આ કલમ લાગે છે, અહીંયા આ થાય છે, આ થઈ શકે, તે થઈ શકે. તો વકીલનો ધંધો ડર પર હોય. ત્રીજા હોય જ્યોતિષી, એનો ધંધો ડર પર ચાલે, બરાબર છે? તમે જાઓ એટલે તમને કે તારા આ થવાનું છે, આમ છે, આમ છે.
એ તો અને આ ડરને લીધે જ તમે એ લોકોને સરેન્ડર થતા હો, બાકી તમે ન થાવ. અને ચોથો છે સાધુ. એ તમે જાઓ ને એટલે સીધું નરક તિર્યંશ ગતિ, આમ થશે તેમ થશે, આમ જઈશ તેમ જઈશ, એનો આ ડર પર જ ચાલે. તમને અંદર અફસોસ અને આ બધાથી એવા તો છલકાવી દે. કે તમે ક્યારેય એ લાગણીમાંથી મુક્ત જ ન થઈ શકો. ભાગ્યશાળી આ શાસન છે ને એ ક્યારેય અફસોસનું શાસન નહોતું, ક્યારેય નહીં. હમણાં જ ફ્રોઈડને વાંચતો હતો, એને બહુ સરસ લખ્યું છે. જર્મનીમાં સૌથી પહેલી વખત રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી તમે કહો એ જર્મનીમાં શોધાય, બરાબર, સર્જરીનો એ પ્રકાર. એ શોધનાર જે ડૉક્ટર હતા એ બચપણમાં સેડિસ્ટ હતા. સેડિસ્ટ એટલે ખબર છે? કોઈકને દુઃખ આપીને એનો આનંદ અનુભવે, આવો જે પાશવી આનંદ જે માને ને એને સેડિસ્ટ કહેવાય. પછી તેના ઘણા બધા અર્થો થયા છે, પણ એ બચપણમાં સેડિસ્ટ હતા. એટલે ક્યાંય પણ જાય, રસ્તામાં કોઈ પણ કૂતરું દેખાય એની સાથે અવશ્ય કાતર હોય અને કાતરથી કૂતરાની પૂંછડી કાપી નાખે, છોલી નાખે, લોહી લુહાણ કરે, આવું બધું કરે તો જ એને આનંદ મળે. આવી એક માનસિકતા હતી. અને આ માનસિકતાને જાણનારા બધા જ એવું કહેતા હતા કે આ છોકરો મોટો થઈને ભયંકર ગુનેગાર બનશે, કેમ કે અત્યારથી આ એની માનસિકતા છે. ફ્રોઈડે લખ્યું છે કે વાસ્તવમાં એ છોકરો જ્યારે મોટો થયો ત્યારે જર્મનીનો સૌથી સારો નામાંકિત ડૉક્ટર બન્યો હતો. એને પોતાના હાથે હજારો જિંદગીઓ બચાવી હતી અને એને જે સર્જરીના પ્રકારની શોધ કરી એનાથી બીજા લાખો લોકો બચ્યા છે. કેવી રીતે? કેમ કે એની જે નકારાત્મક ઉર્જા હતી એ ઉર્જાને એવા ગુરુઓ મળ્યા કે જેને ઉર્જાને સકારાત્મક બનાવી. એને જે કાપ કૂપ આ બધું કરવાનું ગમતું હતું એને બદલે એ જ કાપ કૂપને એમને ઓપરેશન સાથે જોડી દીધું અને પરિણામે જર્મનીને એક બહુ સારા સર્જન મળ્યું. આ ધર્મ તમને તમારી ઉર્જા સાથે કામ પાડતા શીખવે છે. કેટલાક હોય છે માલિક શું કરે છે? બગીચા પાસે પસાર થાય અને ફૂલ ખીલેલું જુએ તો ફૂલને તોડશે અને એ ફૂલને તોડીને એને મસળી નાખશે, એની સુગંધ લેશે, ફેંકી દેશે, કચડી નાખશે. આ બધો માલિકીપણું છે. તમારી અંદરની ઉર્જા એ વિસર્જનમાં વપરાઈ રહી છે, સંહારમાં વપરાઈ રહી છે. અને બીજો હોય છે માળી, માલિકની સામે માળી, જે પોતાની ઉર્જા સર્જનમાં વાપરે છે. એ ફૂલ ઉગાડશે. આપણી અંદર જે ઉર્જા છે એ જ્યારે વિનાશના માર્ગે વપરાય છે ત્યારે જ કહેવાય છે વિકાર. અને એ જ ઉર્જા જો સર્જનના માર્ગે વપરાય છે એને જ કહેવાય છે સંસ્કાર. વિકાર અને સંસ્કાર વચ્ચે બહુ મોટો ફરક નથી. તમારે તમારી ઉર્જાનું બેલેન્સ જ શીખવાનું છે. ઉર્જા ખોટા માર્ગે જઈ રહી છે કે ઉર્જા સાચા માર્ગે વહી રહી છે. તમારી બધાની ઘણી બધી ઉર્જા એ નકારાત્મક હશે, નેગેટિવ હશે. આ એનર્જીનું બેલેન્સ આ શાસન શીખવે છે. પ્રભુએ તો બહુ સરસ વાત કરી છે. તમે આ સાંભળશો ને તમને એમ થશે કે અત્યારે જઈને એના પગે પડી જાઓ. એમને કીધું કે ક્રોધને ખલાસ નહીં કરો, કારણ કે ક્રોધને જો ખલાસ કરી નાખશો તો તમે નપુંસક અને નિર્વીર્ય બની જશો. તો કર્મો સામે પણ કયા બળે લડશો? ક્રોધને સાચવી રાખો, પણ એ ક્રોધને ખોટી જગ્યાએ વાપરવાને બદલે તમારા આંતરિક શત્રુઓ સામે વાપરો. લોભને ખલાસ નહીં કરો. લોભને ખલાસ કરી નાખશો તો તમે દુનિયાના સૌથી આળસુ બની જવાના છો. પણ લોભને તમારા ગુણોની પ્રાપ્તિમાં વાપરો. ટૂંકમાં આ શાસન આપણને હરાવવાનું નથી શીખવાડતું, જીતવાનું શીખવે છે. ફરક સમજજો. કોઈકને હરાવી દેવા એનો એક જ મતલબ થાય કે એને ચૂપ કરી દેવો, એની બોલતી બંધ કરી દેવી, દલીલોથી એને જીતી લેવો, એના પર કબજો મેળવી લેવો. પ્રભુ કહે છે કે યાદ રાખજો, તમે કોઈને દલીલોમાં હરાવીને ચૂપ કરી શકો છો,
એને પોતાનું ન બનાવી શકો. કોઈ ચૂપ થાય એટલે તમે શું સમજો છો કે આપણે જીતી ગયા? નહીં, તમે જીત્યા નથી. જ્યારે અર્જુન એ કર્ણ સામે યુદ્ધ કરવા મહાભારતમાં જતા હોય છે ને, ત્યારે એને બખ્તર પહેરાવવા માટે દ્રૌપદી આવે છે. અને દ્રૌપદી જ્યારે બખ્તર પહેરાવે છે ત્યારે પૂછે છે કે સ્વામી, આજે કયું લક્ષ્ય લઈને જાઓ છો? તો અર્જુન એક પડકાર આપે છે કે આજે કર્ણને હરાવીને આવીશ, આ મારો પ્રતિજ્ઞા છે. દ્રૌપદીએ હાથ જોડ્યા કે સ્વામી, કર્ણને કાં તો તમે મારી શકો અને કાં તો કર્ણ તમને મારે. કર્ણને મારી શકાય, કર્ણને હરાવી ન શકાય. ફરક સમજો. કોઈકને મારીને તમે ચૂપ કરી નાખો, કર્ણને હરાવવો શક્ય નથી. એનું પૌરુષ જોતા. આપણે શત્રુઓને હરાવવા નીકળે, આપણા ક્રોધને, આપણા લોભને હરાવવા નીકળ્યા. વાસ્તવમાં હરાવવાના નથી. કેમ કે જો એ બધા હશે જ નહીં તો આપણી સાધના કઈ રીતે ચાલશે? અહીં તો અજીતનાથ ભગવાનના સ્તવનમાં લખ્યું છે કે જેને તે જીત્યા રે તેને હું જીત્યો રે. ત્યાં લખ્યું છે જેને તે હરાવ્યા રે તેને હું હાર્યો રે, એવું નથી લખ્યું. હરાવવાનો મતલબ થાય છે કે એને ખલાસ કરી નાખવું, પણ જીતવાનો મતલબ થાય છે એને પોતાનો બનાવી લેવો. બરાબર છે? મનુષ્યે આ જીતવાનું એક સાધન શોધ્યું છે. સાપ કરડે અને તમને સૌથી પહેલી જે દવા મુકાય એ દવા શેમાંથી બની હોય? સાપના ઝેરમાંથી. બરાબર છે? તો જે સાપનું ઝેર મારક હતું એ સાપના ઝેરની દવા બનાવી દેવી, આ ધર્મ છે. જે દૂષણ હતા એને જ તમારા ઉપયોગમાં લઈ લેવા, આ ધર્મ છે. તમારી સાધના એવી રીતે ગોઠવી દેવી કે જે તમને નડતર રૂપ હતું એ તમને સહાયક બની જાય, એ ધર્મ છે. શત્રુને પરાસ્ત કરવા માટે આ ધર્મ નથી, શત્રુને પોતાનો બનાવી દેવા ધર્મ છે. ભાગ્યશાળી તમારી નજરમાં નેગેટિવિટી હશે ને તો તમે આ સૃષ્ટિમાં ક્યાંય પણ જશો તમને એ જ જડવાની, એ જ દેખાવાની, કેમ કે તમારી નજરમાં એ વસ્તુ છે. આપણે કેટલો બધો દોષ આપીએ છીએ કે અહીંયા આ ખરાબ છે, અહીંયા આ ખરાબ છે, 5મો આરો આવ્યો, આ પશ્ચિમી સંસ્કૃતિ આવી, આ 21મી સદી, આખી લાઈફસ્ટાઈલ બગડી ગઈ છે, અહીંયા આમ બહુ જ બોલીએ છીએ. આખરે તો એક જ વસ્તુ છે કે તમારી અંદરની ખરાબી માટે તમે જાત પર લેવાને બદલે બીજાને જવાબદાર ગણો છો, બીજું કાંઈ જ નથી. આ સૃષ્ટિ તો પોતાની રીતે ચાલતી જ રહી છે, તમારે તમારું કરી લેવાનું છે. એક રાજા હતો, એને એક દિવસ મન થયું, એને બહુ જ ગમે સુગંધમાં જીવવું, તાજગીમાં જીવવું, આમ એકદમ એવો માણસ. તો એને એક દિવસ મંત્રીને કહ્યું કે મંત્રી, એક કામ કરો, મને આ બધું છે ને ગંદકી આ તે બધું ગમતું જ નથી. હું આખા નગરમાં આવતીકાલથી બધે જ માત્ર ફૂલો હોવા જોઈએ, બધે જ ફૂલો. હું જ્યાં પણ જાઉં ત્યાં મને સુગંધ જ જડે, હું જ્યાં પણ જાઉં ત્યાં મને તાજગી જ જડે, હું જ્યાં પણ જાઉં ત્યાં મને સૌંદર્ય જ જડે. સુગંધ જોઈએ, તાજગી જોઈએ, સૌંદર્ય જોઈએ, બીજું કાંઈ જ ન જોઈએ આખા નગરમાં. સારું મારે થઈ જશે. મંત્રીઓ હંમેશા હાથ પાડવી પડે, ના તો પડાય જ નહીં, એટલું યાદ રાખો, થઈ જશે. બીજે દિવસે રાજા રાજસભા પતાવીને બહાર જવા નીકળ્યા. મંત્રી, મેં કીધું એ બધું થઈ ગયું? હા સાહેબ, બધું જ થઈ ગયું. મેં બધી જ ગોઠવણ કરી લીધી છે, તમે જ્યાં પણ જશો ત્યાં તમને તાજગી, સૌંદર્ય, સુગંધ સિવાય કશું જ નથી મળવાનું. મંત્રી આગળ આવી અને રાજાનો જે ઉપરની જે શેરવાની હતી, કોટ હતો, એના ખિસ્સામાં એક સરસ ગુલાબનું ફૂલ મૂકી દીધું. સાથે સેવક હતો, એના હાથમાંથી બોટલ લીધી અને આમ કરી અને સ્પ્રે કરી દીધો. અને રાજા છે એના હાથમાં એક રૂમાલ પકડાવ્યો, એ રૂમાલની અંદર સરસ ખુશ્બો છાંટેલી હતી. રાજાને કે રાજન, હવે તમે જાઓ, હવે તમે જ્યાં પણ જશો ને ત્યાં તમને તાજગી, સૌંદર્ય, સુગંધ સિવાય કાંઈ જ જડવાનું નથી, કશું જ નહીં જડે તમને, તમને બધે જ આ દેખાશે. આખી સૃષ્ટિને ફૂલોથી મહેકાવી નથી શકાતી, પણ મારા ખિસ્સામાં ફૂલ મૂકી શકાય છે. બરાબર? આખી સૃષ્ટિ એને સુગંધિત કરવાનું કદાચ શક્ય ન હોય, મારા કપડા પર સુગંધ છાંટી દઉં એ શક્ય છે. આખી સૃષ્ટિને સૌંદર્યથી મઢી દેવી શક્ય ન હોય,
પણ મારી આંખોને એવી બનાવી શકું કે જેમાં એ સૌંદર્ય સિવાય બીજું કશું જુએ જ નહીં. આવું કરી શકાય છે. ભાગ્યશાળી ધર્મ તમારી સોચ બદલે છે. અહીંયા મ્યુનિસિપાલિટીનો નકશો મંગાવશો ને સુરતનો, તો એમાં સુરતમાં ક્યાં ક્યાં ઉદ્યાન છે, બગીચા છે, એને દેખાડ્યા હશે, પિન પોઈન્ટ કર્યા હશે. સુરતમાં ક્યાં ક્યાં ઉકરડા છે એ નકશામાં દોરેલા હશે નહીં. નકશામાં મ્યુનિસિપાલિટી વાળાને બી ખબર છે કે ઉકરડા ના દેખાડાય, બગીચા દેખાડાય. ઉકરડો તો માણસ જ્યાં છે જાતે જ ઊભો કરી લેશે. એક સોસાયટી ઊભી થવા દો, એના દરવાજે ઉકરડો જડી જ જવાનો છે, નવી સોસાયટી બને. ઉકરડો માણસ જાતે સર્જી લે છે, બગીચો શોધવા જવું પડે છે. તમારા હાથમાં છે કે જ્યાં પણ જાઓ ત્યાં સૌંદર્ય જોઈ લેવું કે ન જોઈ લેવું. ભાગ્યશાળી છેલ્લી વાત કરું આજના પ્રવચન. પ્રભુને કહેવામાં આવ્યું કે સાહેબ આપનો જે માર્ગ છે એ માર્ગને જો કોઈ નામ આપવાનું હોય તો આપ કયું નામ આપવાનું પસંદ કરશો? બરાબર. અને પ્રભુએ પોતાનો જે માર્ગ હતો એને અલગ અલગ નામો આપ્યા. પ્રભુએ કહ્યું કે આ માર્ગ છે ને એ આનંદ માર્ગ છે, આ માર્ગ શાંતિ માર્ગ છે, આ નિર્વાણ માર્ગ છે, આ ચક્રમાંથી બહાર નીકળી જવાનો માર્ગ છે. ગૌતમ સ્વામીએ તરત પૂછ્યું પ્રભુને કે પ્રભુ આનંદ માર્ગ એનો અર્થ શું છે? પ્રભુએ કહ્યું કે દુનિયા એવું માને છે કે આ માર્ગના છેડે જઈને આનંદ મળશે. બરાબર. દુનિયા એવા માર્ગની શોધમાં છે કે જે માર્ગના છેડે આનંદ છે. પણ ગૌતમ એક વિચાર કર, કોઈક માણસ બગીચામાં લટાર મારે, બગીચામાં આમ તેમ ફરે, અને કોઈ એને પૂછે કે આ કયો માર્ગ છે, તો માણસ શું કહેશે? આ સુગંધનો માર્ગ છે. બરાબર. તો બગીચામાં તમે જ્યાં પણ ચાલો છો દરેક ડગલે સુગંધ તમારી સાથે હોય છે. ન કે બગીચો આખો પસાર કરી દો પછી જઈને સુગંધ મળે છે. ફરક સમજજો. આ માર્ગ આનંદ સુધી પહોંચવાનો માર્ગ નથી, આ માર્ગ આનંદને અનુભવી લેવાનો માર્ગ છે. આનંદ સુધી પહોંચવાનો માર્ગ એટલે છેડે જઈને મળશે. આનંદ અનુભવી લેવાનો માર્ગ એટલે તમે જ્યાં છો ત્યાંય આનંદને અનુભવી લો. ભાગ્યશાળી. રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું છે કે અમાર એ પથ ચલાતે આનંદ. અમને તો આ માર્ગ પર ચાલવાનો જેટલો આનંદ છે, આ માર્ગ ક્યાં પહોંચે છે એની અમને ક્યાં પડી છે. અમે તો જે માર્ગે ચાલીએ છીએ અમાર એ પથ ચલાતે આનંદ. પ્રભુ આ જ કહે છે કે ધર્મને એક લીટીમાં જો બાંધવો હોય, જીવનની દરેક ક્ષણને પ્રેમ, પવિત્રતા અને પ્રસન્નતાથી છલકાવી દેવી, તમારું અસ્તિત્વ એવું બનાવી દેવું કે તમારી સંપર્કમાં જે પણ આવે ને એ માત્ર ને માત્ર પ્રેમ લઈને જાય. તમારું અસ્તિત્વ એવું બનાવી દેવું કે તમારા હાથે જે પણ થાય એમાં સૃષ્ટિનું કલ્યાણ સમાયું હોય. તમારા અસ્તિત્વને એવું બનાવી દેવું કે તમારા જીવનની વીતતી દરેક ક્ષણ પ્રસન્નતામાં વીતે. બસ આ જ ધર્મ છે. અને આવા ધર્મના માર્ગે આપણે સૌ આગળ વધીએ એ જ મંગલ કામ. તમારામાંથી જેને પણ આ વિષયને લગતો કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય એ પૂછી શકે. ભાગ્યશાળી તમારો પ્રશ્ન રિપીટ કરશે અને પછી હું એનો જવાબ આપીશ. અથવા જૈન ધર્મને લગતો કોઈ પણ પ્રશ્ન તમારામાંથી કોઈને પણ પૂછવો હોય તે પૂછી શકે છે. પ્રશ્ન પૂછવા માટે 2 માઇકની વ્યવસ્થા પહોંચાડી દઈશું. ત્યાંથી તમે જે પણ પ્રશ્ન પૂછશો એ પ્રશ્ન અહીંયાથી ભાઈ રિપીટ કરી દેશે અને એ રિપીટ પ્રશ્નનો આપને જવાબ મળશે. મારે આપને એ પૂછવું છે કે પ્રવચન પર્વમાળાનું પહેલું પ્રવચન આપને કેવું લાગ્યું? જો ખરેખર અતિ સુંદર લાગ્યું હોય તો ખાલી 2 હાથ જોડીને ગુરુદેવને ત્યાંથી વંદન કરશો. ઉષા. ખૂબ નવી અનુભવની વાતો હતી. ધર્મનો નિયમ શું છે, ધર્મની 3 શરતો કઈ, અનુકંપા, અનુમોદના અને ઔચિત્યપૂર્વકનું વર્તન, અને આની સાથે ખૂબ ઊંડાણપૂર્વક અને છેલ્લે જીવનમાં આનંદ જીવનના અંતમાં મેળવવો કે જીવનની સાથે મેળવવો, એની સાથેનું આખું સિરીઝબદ્ધ એક પ્રવચન, એક અદ્ભુત પ્રવચન આપણને સાંભળવા મળ્યું છે. અને આપના પ્રશ્નોથી વધુ આપણે આપણા જીવનને બેકાવીશું. આપને કોઈને પણ પ્રશ્ન પૂછવાનો તો
હાથ ઉપર કરજો ખાસ. હા, પાછળથી ભાઈ. ત્યાં જાઓ ને. એટલે એ ભાગ્યશાળીનો પ્રશ્ન એવો છે કે આપણે જે પાઠશાળા છે જે વર્ષોથી ચાલે છે તો એમાં આપણે લોકોને કે ગાથા કરવીને એનાથી જે સીમિત છે તો એનાથી આપણે ઓર વિકાસ બાળકોનો કેવી રીતે કરી શકીએ અને એમાં આપણે શું સુધારો કરી શકીએ સાહેબજી? ભાગ્યશાળી, ખરેખર તો જીવનનું સંસ્કાર સિંચન જ્યાં થાય એનું નામ પાઠશાળા છે. દુનિયામાં તમે જે વ્યવહારિક સ્તરે શીખો છો ને એ તમને એટલું શીખવાડે છે કે જીવનમાં શું મેળવવું એ તમને ચોક્કસ બહાર વ્યવહારિક શિક્ષણમાં શીખવા મળે છે, પણ જીવન કેવી રીતે જીવવું એનું શિક્ષણ કદાચ બહાર નથી મળતું. બહારનું તમામ શિક્ષણ એ તમને સફળતાની દોડમાં ઉતારે છે, એ તમારી જિંદગી સફળ બને એવી મહેનત કરે છે બહારનું શિક્ષણ. જ્યારે જૈન ધર્મનું શિક્ષણ એમાં શ્રદ્ધા ધરાવે છે કે જીવનને સાર્થક બનાવવું. પંડિત જસરાજજી એમને અનુરાધા પૌંડવાલે પૂછ્યું હતું, બહુ જાણીતી હસ્તી છે બંને. અનુરાધાજીએ પંડિત જસરાજજીને પૂછ્યું કે જસરાજજી, આપ સંગીત કેટલું શીખ્યા, કેટલી સાધના કરી? જસરાજજીએ કીધું, બેટા સાથી લઈને રે સુધી પહોંચ્યો છું, સાથી શરૂ કર્યું છે અને રે સુધી આવ્યો છે. આ એમની મહાનતા હતી. બીજો પ્રશ્ન આવ્યો કે આપે સંગીતથી શું મેળવ્યું? આપ જ્યારે પ્રસ્તુતિ કરતા હો ત્યારે આપને કેવી અનુભૂતિ થાય છે? પંડિત જસરાજજીએ કીધું કે જ્યારે જ્યારે મને સાચી અનુભૂતિ થઈ છે આનંદની, એ ક્ષણે મારી સામે કેટલા બેઠા છે હું ભૂલી ગયો છું. જો એ ભૂલ્યો છું તો જ મને સાચી અનુભૂતિ થઈ શકી છે. ટૂંકમાં સંગીત વગાડી અને દાદ મેળવવી, વાહવા મેળવવી અથવા પુરસ્કાર મેળવવો એ સફળતા છે, પણ સંગીત વગાડતી વખતે એમાં ડૂબી જવું, કોણ સાંભળે છે એનો પણ ખ્યાલ ન રહેવો અને નિજાનંદમાં ખોવાઈ જવું એ સંગીતની સાર્થકતા છે. દુનિયાનું વ્યવહારિક શિક્ષણ એ તમને સફળ બનાવવા માંગે છે, અને સફળ એટલે પાછું કોઈકનાથી આગળ. બહુ સાચી વાત કરું તો બાળકો એમનેમ તો દોડતા જ હોય છે અને બહુ મસ્તીથી દોડતા હોય છે, દોડવાનો આનંદ હોય છે, પણ એ જ દોડતા બાળકોને એ લાઈનમાં ઊભા રાખશે આમ 8 જણને અને કહેશે હવે 8 જણ દોડો, અને કોણ પહેલું પહોંચે છે એ સફળ, બીજા આ 7 જણ નિષ્ફળ. તો દોડવાનો આનંદ તમારી પાસેથી છૂટવી લીધો, હવે આગળ નીકળવાનો આનંદ તમને આપ્યો. તો આગળ નીકળવાનો આનંદ એ સફળતા છે, દોડવાનો આનંદ એ સાર્થકતા છે, કારણ કે એ તમારો સ્વભાવ છે. ભાગ્યશાળી, વ્યવહારિક શિક્ષણની તમામ જે ખોટ છે એ પૂરું કરી શકે તો ધાર્મિક શિક્ષણ છે. આપણું જે ધાર્મિક શિક્ષણ છે એમાં આ વસ્તુ લાવવી જ પડશે. કદાચ અત્યારે ધાર્મિક શિક્ષણના નામ પર 2 વસ્તુ બચી છે. એક, થોડાક વસ્તુને યાદ કરાવવામાં આવે છે, બરાબર? એક જાણે અહીંયા વસ્તુ પડી હતી એને બદલે મારા મગજમાં એક ડબ્બો ભરાવવામાં આવે છે. અને બીજું કે એક એવું કશું શીખવાડવામાં આવે છે કે જેને ફોલો કરવાનું. મને પોતાને આટલા બધા વડીલ ભગવંતોની નિશ્રામાં રહ્યા પછી, આટલા વર્ષોના અનુભવ પછી, જો કોઈ એમ કે ધર્મ એટલે શું, ધારો કે મને કોઈ પૂછે કે ધર્મની સાચી સાર્થકતા શેમાં છે, ધર્મનું સૌંદર્ય શેમાં છે, હું એક જ વાક્યમાં કહું કે ડોન્ટ ફોલો ઇટ, જસ્ટ ફીલ ઇટ. તમે એને ફોલો નહીં કરો, એને ફીલ કરો. જો તમારી અંદર સંવેદના અને સહાનુભૂતિનો વિકાસ નથી, જો તમારી અંદર ક્ષમતા અને સ્વસ્થતા નથી આવતી, તો પછી આ ધર્મ કર્યાનો કોઈ જ અર્થ નથી. આ જ વસ્તુ પર આગળ ચાલી પાઠશાળાના શિક્ષણ સાથે નહીં પણ જીવનના શિક્ષણ સાથે જોડાયેલી આ જે પુસ્તક છે ને, એને પછી એક પુસ્તક પ્રકાશિત થવા જઈ રહ્યું છે, અલાઇવ ઇનસાઇડ કરીને, કે ખરેખર આ ધર્મ આપણને કેવી રીતે જીવવાનું શીખવાડે છે. 28 સપ્ટેમ્બરે એ પ્રકાશિત થવાનું છે. પણ ધાર્મિક શિક્ષણ માટે એટલું કહું કે જેમ અત્યારે મેં
ધર્મના પાયાના તત્વો વર્ણવ્યા, આવું તો ઘણું બધું વિચારી શકાય, પણ એ જ્યાં સુધી નહીં અપાય ત્યાં સુધી તમે કદાચ એવા એક બાળકને તમે જન્માવી શકશો, સર્જન કરી શકશો કે એ બાળકને ઘણું બધું આવડતું હોય, પણ એવા બાળકનું સર્જન નહીં કરી શકો કે જે બાળક ઘણું બધું સમજતું હોય. આવડવું કદાચ વ્યવહારિક શિક્ષણમાં ચાલી જતું હશે, અહીં તો સમજવાની વાત છે. તો આપણી જે પાઠશાળાની સિસ્ટમ છે એને વહેલી તકે ધરમૂળથી બદલવાની જરૂર છે, અને એમાં આ બધા તત્વો શિક્ષણની સાથે સંસ્કાર, સહાનુભૂતિ, ક્ષમતા આ બધાને જોડવાની જરૂર છે એવું ચોક્કસ મને લાગે છે, અને આપણે સૌ મળીને એ માટે પ્રયત્ન કરીશું.